જવાન, જય જવાન, જય કિસાન. હાલો, આપણે આવી ગયું છે આજે મોટો ટાંગડો મગરમચ્છ, ટ્રેક્ટરનો રાજા કુબાટો કંપનીનું મોટું ટ્રેક્ટર, 4 વ્હીલ તાકાત. હો ભાઈ, રોટાવેટર મારે છે અને સસ્તું છે. 250 રૂપિયાની કલાક હાકે, 250 રૂપિયાની વીઘો હાકે. રાપ 200 રૂપિયામાં હાલે, રોટાવેટર 250 રૂપિયાનો વીઘો હાલે. તો રાપ હકાય કે રોટાવેટર હકાય? જો અમારે આ 250 રૂપિયાનો વીઘો હાલે છે, કોઈને હાંકવું હોય તો કહેજો. અને જમીને જો આમ ભૂકા બોલાવતી જાય, કારણ કે એટલી પા કરે છે. જોઈ લ્યો આમ, જો જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. આપણે આમાં વાવી છે માંડવી, કીધું રોટાવેટર મારી દઈ, પછી કાલે પારા ખેંચી લે. પામાં કાંઈ ઘટે નહીં. મરચીના પારા વારવા, એટલે એમાં તો વધારે જેટલી પા હોય એટલી ઓછી પડે. એટલે કીધું ભાઈ તું વાંથી મરચીનું આવે ને જરીક બિહારજે વધારે, એટલે વાંધો ન આવે. મેડ ઇન જાપાન ટેકનોલોજીનું ટ્રેક્ટર છે, પણ કાંઈ ઘટે નહીં. હો, કંપની પણ કુબાટો ટ્રેક્ટર બનાવ્યું, 4 વ્હીલ તાકાત. વાહ, રોટાવેટર એવું જો, બીજા રોટાવેટર કરતાં કંઈક વિચિત્ર. જા પડખે તાવડી હોય બી, એટલે કંઈ હીએ નહીં, તમારું કાઢતું જાય. હમણાં હાલે ત્યાં બતાવું તમારે, ઉતેડા કાઢતું જાય. સ્પીડે એવડી, રોજ પોહાય ને ભાઈ આને. 250 રૂપિયાનો વીઘો, મોટું ટ્રેક્ટર. અને બીજા ટ્રેક્ટર કેમને પોહાય નહીં. આ આવડું મોટું ટ્રેક્ટર છે તો એ 250 રૂપિયાનો વીઘો હાકે છે, તો આને કેમ પોહાતું છે? જો આવું ટ્રેક્ટર છે, હમણાં ચાલુ કરે એટલે આપણે તમને બતાવું. તો વાગ્યું હો ટ્રેક્ટર આપણું. જોઈએ હાથ ફૂટ્યું રોટાવેટર. ભૂકા કાઢતું જાય, કાંઈ ઘટે નહીં. અને ઓલા ટ્રેક્ટર તો તમે વ્હીલના ડેટા ગણી લ્યો ને, એવું ધીમું ધીમું મરે લાગે. તો એ વાહે તો ધ્યાન રાખવું પડે કે પા થાય છે કે નહીં. આ સ્પીડે એવડી અને ઊંડું એટલું બેહારે. જોઈ લ્યો, કામ પણ એમ છે. હો, કોઈને હાંકવું હોય તો કહેજો. અને ટ્રેક્ટર લેવું હોય ને ભાઈ, તો કુબાટો કંપની લેવું. આપણને બીજા ટ્રેક્ટર ગમતા જ નથી. આ કુબાટો આપણા ખેતરમાં આવવા માંડ્યું ને ત્યાંથી, કારણ કે એનું આ ખેતીમાં જોવું જ ન પડે. એટલી મસ્તની ખેતી થઈ જાય, તમને ગઈમાં જ રાખે. જેટલી પા કરવી એટલી પા, અનલોડ પા થઈ જાય. આ રોટાવેટરમાં જુઓ, કાંઈ ઘટે નહીં. ટ્રેક્ટર આપણને બહુ ગમ્યું આ કુબાટો. જે મિત્રોને ટ્રેક્ટર લેવું હોય, નવું કે જૂનું, પણ કુબાટો કંપનીનું લેવાય. એટલે કાંઈ તમારે જોવું જ ન પડે. ડીઝલમાં સારી બચત થાય. ટર્બો પંપ આવે આની અંદર. મેડ ઇન જાપાન કંપનીનું આ ટ્રેક્ટર છે. જાપાનની વસ્તુ કાંઈ નબળી હોય નહીં. અને આપણી પાસે જો તમને બીજું ટ્રેક્ટર બતાવું. જો આપણી પાસે ટ્રેક્ટર છે 13 horsepower, પણ આ ઉતેડા કાઢે છે, કાંઈ ઘટે નહીં. જો આ ટ્રેક્ટરમાં કાંઈ ઘટે નહીં. આખોથી ગમે એમ આખો ને, અમારે 5 લીટર ડીઝલ જોતું નથી. આ અમે 15 વર્ષથી હાકી, કાંઈ ઘટે નહીં. હવે બિચારું થોડુંક માગે છે રિનોવેશન. સાદલી તૂટી ગઈ છે, સીટ રિપેર કરાવવી પડે એમ છે. પણ આ બાયણે પડ્યું રહેતું એટલે હાલે. વાડીએ ને વાડી આપણે રાખી, હાલવું જોઈએ ટ્રેક્ટર. હજી કોઈ જાતનું કાંઈ વેરેન્ટેજ આવ્યું નથી. આપણે વેરેન્ટેજમાં એક આગલા ટાંગા નાખ્યા, પાછળ તો એમનેમ છે. હજી 2 વર્ષ કાંઈ થાય એમ નથી. પછી જોવું, એન્જિન બનાવવાનું થાય તો અહીં આખું જનરલ બનાવવું છે. ત્યાં સુધી એમને હાંકવાનું છે. ટોલી એમને જોઈ લો, કાંઈ ઘટે નહીં આપણા ટ્રેક્ટરની અંદર. હાલો, આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું. જય જવાન, જય કિસાન.